દશેરાના પવિત્ર વિજયોત્સવમાં શસ્ત્ર પૂજાનું પણ ઘણું મહત્વ રહેલું છે, જે નિમિત્તે ગોંડલ અને ગોંડલ તાલુકાના કારડીય રાજપૂત સમાજ અને મારુ તથા રાજપૂત સમાજના ગુર્જર રાજપૂત સમાજના યુવાનો સાથે મળી અને રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી 300 બાઇક સાથે જય ભવાનીના નાદ સાથે ગોંડલ શહેરના તમામ રાજમાર્ગો ઉપર નીકળી હતી અને શસ્ત્ર પૂજા કરાઈ હતી। વેદ પ્રમાણે ક્ષત્રિયને શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। જેને શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર હોય એને પૂજા કરવી એનો ધર્મ છે। એ ધર્મ નિમિત્તે આજે દશેરાના પવિત્ર વિજયોત્સવ નિમિત્તે ગોંડલ તાલુકાના રાજપૂત સમાજના કારડિયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ અને મારુ તથા ગુર્જર રાજપૂત સમાજના યુવાનો રાજપૂત યુવાનોએ સાથે મળીને ગોંડલ તાલુકા અને ગોંડલ શહેરમાં આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને આ રેલીમાં આશરે 400 વાહન અને એ દરેકમાં યોગ્ય સંખ્યામાં રાજપૂત ભાઈઓ જોડાયેલા છે। ત્યારે ધ્રોલ ખાતે પણ શસ્ત્રના ઉપાસક ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોની પૂજા કરાઈ હતી અને ધ્રોલના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પરંપરાગત વિધિવત શાસ્ત્રોની પૂજા કરાવી વાજતે ગાજતે રેલી કાઢી અને આશાપુરા માતાની જય જયકાર બોલાવી હતી। બાદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। ઉજવણી વખતે સમાજના યુવાનો વડીલો તથા શસ્ત્ર પૂજન કરી અને મા આશાપુરાના દર્શન કરી અને આ હળદોળ સમાજ આ ઉજવણી દર વર્ષે અહીંયા નિયમિત કરવામાં આવે છે। દશેરા છે એ ક્ષત્રિયોનો ઉત્સવ છે। ક્ષત્રિયો માટે આ ઉત્સવ એ વિજયોત્સવ છે। એ ભગવાન રામ જ્યારે વિજય થયા રાવણ ઉપર ત્યારે પણ એ વિજયોત્સવ તરીકે ક્ષત્રિયો ઉજવતા અને ત્યારથી આ પરંપરા ચાલી આવી છે અને એ શસ્ત્રના ઉપાસક છીએ ક્ષત્રિયો, એટલે શસ્ત્રના ઉપાસક તરીકે આપણો આ જે પર્વ છે એ ક્ષત્રિયો માટે શ્રેષ્ઠ પર્વ છે। એટલે જ પરંપરાગત ક્ષત્રિયો અને જ્યારે પાંડવોએ પણ જ્યારે શસ્ત્રો પોતાના છુપાવ્યા હતા અને આ જ દિવસે એ શસ્ત્રો સમી ઉપરથી ઉતારી અને એનું પૂજન કર્યું હતું, ત્યારથી આ પરંપરા ક્ષત્રિયો માટે ચાલી આવી છે। એટલે માટે ક્ષત્રિયો માટે આ ઉત્સવ બહુ જ યોગ્ય અને પરંપરાગત એ જાળવણી માટે આપણે બધા ઉજવી રહ્યા છીએ। અકિલા દ્વારા નવરાત્રિને બાય બાય કહીને બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજકોટના બધા અર્વાચીન રાસોત્સવના વિજેતાઓએ ભાગ લઈ અને મન ભરી અને અવનવા સ્ટેપ્સથી અકિલાના બેસ્ટ ઓફ ધ બેસ્ટ દાંડિયામાં આકર્ષણ જમાવ્યું હતું અને સૌ ખેલૈયાઓ મનમોહક પરિધાનોમાં સજ્જ થઈ અને ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા। તો બીજી તરફ આ એક જ દિવસના દાંડિયામાં લાખેણા ઇનામોની વણઝારો થઈ હતી, જેમાં બાઇક, વોશિંગ મશીન જેવા ઇનામો વિજેતાઓને અપાયા હતા અને ખૂબ જ રસપ્રદ દાંડિયા સ્પર્ધા અકિલાના બેસ્ટ ઓફ ધ બેસ્ટમાં જોવા મળી હતી। તો સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજક ટીમમાં સર્વશ્રી અકિલા દૈનિકના સિનિયર ફોટોગ્રાફર અશોકભાઈ બગથરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ, યુવા અગ્રણી કરણ નથવાણી, કામાણી ટેલિકોમના વિજયભાઈ કામાણી, મધુવન ક્લબના આશીષ વાગડિયા, શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશ પટેલ, હોટલ ક્રોસ રોડના ભૂપત બોદર, યુવક કોંગ્રેસ વિધાનસભા સાઉથના પ્રમુખ જય ખારા, સાગર મોટર્સવાળા બિપિન રૂધાણી, જાણીતા બિલ્ડર વિરેન્દ્રસિંહ ગોહિલ, બિલ્ડર મનોજભાઈ પટેલ, ક્રિશા ટેકનોકાસ્ટ પેરાગોન કાસ્ટિંગવાળા વિપુલ કોરાટ, શૈલેષ ગ્રુપ મવડીના જયેશ સોરઠિયા, મહાદેવ સેના હિન્દુ સંગઠનના પ્રમુખ હર્ષદ ઠાકર, રાહુલ ગાંધી યુવા બ્રિગેડના જિલ્લા પ્રમુખ તુષાર બોરીચા, અકિલા દૈનિકના પ્રેસ ફોટોગ્રાફર અને પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ સંદીપ બગથરિયા વગેરે જહેમત ઉઠાવી હતી।
રાજકોટમાં નવરાત્રિની પૂર્ણાહુતિ થયા પછી પણ હજુ પણ નવરાત્રિનો રંગ ઉતર્યો નથી અને ગઈકાલે ઘણી જગ્યાએ એક દિવસીય દાંડિયાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય મહિલાઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજપૂત યુવા સંઘ અને રાજપૂત યુવાન સંઘ દ્વારા ફન વર્લ્ડ ખાતે ક્ષત્રિય સમાજના મહિલાઓ માટે ખાસ રાસોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં માતાના પ્રાચીન ગરબે સૌ મહિલાઓ ઘૂમ્યા હતા। મારો પરિચય, મારું નામ પીટી જાડેજા, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય સમાજનો પ્રમુખ છું। ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ગુજરાત રાજપૂત મહિલા સંઘ આયોજિત આ 14મો રાસોત્સવ છે। એ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થા છે એ છેલ્લા 27 વર્ષથી કામ કરે છે અને દર વર્ષે 27 પ્રોગ્રામો આપે છે અલગ અલગ, જેમ કે કન્યા કેળવણી, સમૂહ લગ્ન, IAS IPS સ્ટડી સેન્ટર, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય તેમજ મહિલા રાસોત્સવ, મહિલા અધિવેશન એવા અલગ અલગ કાર્યક્રમો આપીને બહેનોને પ્રોત્સાહિત કરવા માટે કે શિક્ષિત માતાઓ બને અને વધુમાં વધુ શિક્ષણ મેળવે તો આવતી નવી પેઢીને સારું શિક્ષણ મળે અને પેઢીનો સારો એવો વિકાસ થાય અને પોતાની જાતને ઉજાગર કરે। રાજપૂત સમાજની સંસ્કૃતિ મુજબ મહિલાઓ આનંદથી અને છૂટથી રમી શકે એવા સમાજના માહોલની અંદર રમાડવા માટે દર વર્ષે અમે રાસોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ। ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, હું તેમજ આખી ટીમ ગુજરાતમાં 40,000 કાર્યકરો અમે આ કામ કરીએ છીએ અને અલગ અલગ કાર્યક્રમો દર વર્ષે અમે આપીએ છીએ અને તો બીજી તરફ રાજપૂત યુવા સંઘ દ્વારા બાલભવન ખાતે રાજપૂત મહિલાઓ અને યુવતીઓ માટે ખાસ અર્વાચીન રાસોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં રાજપૂત સમાજના મહિલાઓએ સંસ્કૃતિના સથવારે ગરબા લીધા હતા। તો કનૈયા મિત્ર મંડળ દ્વારા સમસ્ત ભરવાડ સમાજ માટે ડિસ્કો દાંડિયાનું સુંદર આયોજન કરાયું હતું। આ અર્વાચીન રાસોત્સવમાં ભરતભાઈ મકવાણા સહિત ભરવાડ સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો ભરવાડ સમાજના ખેલૈયાઓ મન ભરીને દાંડિયાના તાલે ઝૂમ્યા હતા।